પાલનપુર નગરપાલિકાની અંતિમ સાધારણ સભા વિકાસના દાવા અને તંત્રની નિષ્ફળતાના આરોપો વચ્ચે રાજકીય અખાડામાં ફેરવાઈ ગઈ છે। જ્યાં એક તરફ સત્તા પક્ષે શહેરના વિકાસના કામોની યાદી ગણીને પોતાની કામગીરીના વખાણ કર્યા, તો બીજી તરફ વિપક્ષે ગંદકી, રસ્તાઓની બિસ્માર હાલત અને નાગરિકોને મળતી પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને તંત્રને આડે હાથે લીધો। અને આ બધાની વચ્ચે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજીત પવારના અવસાન મુદ્દે 2 મિનિટનું મૌન પાળવાની માંગને સત્તા પક્ષે નકારી કાઢતા સમગ્ર સભામાં હોબાળો અને ગરમાગરમીનું વાતાવરણ સર્જાયું, જેનાથી પાલનપુરના રાજકીય હવામાનમાં ફરી એકવાર તીવ્રતા આવી ગઈ છે। આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। પાલનપુર નગરપાલિકાની છેલ્લી સાધારણ સભા યોજાઈ હતી। આ બેઠકમાં વિપક્ષે સીધા સવાલ ઉઠાવ્યા કે વિકાસની વાતો ફક્ત મંચ અને ચૂંટણી સુધી જ સીમિત રહી ગઈ છે, ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ તૂટી ગયેલા છે, ઠેર ઠેર ગંદકી ફેલાઈ છે અને નાગરિકો દૂષિત પાણી પીવા મજબૂર બન્યા છે। વિપક્ષી નેતાઓએ આક્ષેપ લગાવ્યો કે તંત્રની બેદરકારીના કારણે સામાન્ય નાગરિકો રોજિંદા જીવનમાં મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે અને વિકાસના નામે માત્ર આંકડા અને ફાઇલો બતાવવામાં આવી રહી છે। આ દરમિયાન અજીત પવારના અવસાનને લઈને મૌન પાળવાની માંગ ન સ્વીકારતા રાજકીય ભાવનાઓ વધુ ભડકી અને સભામાં ઉગ્ર ટિપ્પણીઓ સાથે વાતાવરણ તંગી બની ગયું। સાંભળો વિપક્ષના નેતા અંકિતા ઠાકોરે શું કહ્યું। આજે સાધારણ સભા હતી। પાલનપુરના વિકાસના કામો હતા, જે એમને ચૂંટણી ઢંઢેરામાં પાલનપુરને સ્માર્ટ સિટી બનાવવાની મોટા મોટા વાયદા કર્યા હતા। એ મોટા મોટા વાયદામાં એ લોકો સ્માર્ટ નીકળ્યા। 5 વર્ષમાં 5 ચીફ ઓફિસર બદલાવામાં એ લોકો સ્માર્ટ નીકળ્યા। 5 વર્ષમાં 4 પ્રમુખો, 1.25 વર્ષમાં 1 પ્રમુખ બદલાયા, એમાં એ લોકો સ્માર્ટ નીકળ્યા। આજે પાલનપુર શહેરનો એક પણ રોડ જોઈ લો, ખાડામાં રોડ ગોતવો કે રોડમાં ખાડા ગોતવા, એમાં એ લોકો સ્માર્ટ નીકળ્યા। 5 વર્ષમાં ભંગારમાં કેવી રીતના કૌભાંડ કરવું, એમાં એ લોકો સ્માર્ટ નીકળ્યા। કેવી રીતના ટકાવારી કરવી, એમાં એ લોકો સ્માર્ટ નીકળ્યા। પાલનપુરને સ્માર્ટ સિટી બનાવવાની તો વાતો ખાલી ભારતીય જનતા પાર્ટીની છેલ્લા 25 વર્ષની વાતો છે। 25 વર્ષથી પાલનપુરની પ્રજા હવે એમને જાણકારો આપવો જોઈએ અને પરિવર્તન લાવવું જોઈએ। આજે એક પાલનપુર શહેરની દીકરી તરીકે 2 હાથ જોડીને પાલનપુરની પ્રજાને વિનંતી કરું છું કે પરિવર્તન એ જ હવે પાલનપુરનો સાચો નિર્ણય છે। બીજી તરફ નગરપાલિકાના પ્રમુખ ચિમનલાલ સોલંકીએ તમામ આક્ષેપોને નકારી કાઢતા કહ્યું કે સત્તા પક્ષ સતત વિકાસના કામો કરી રહ્યું છે અને વિપક્ષ હંમેશા મૂળ મુદ્દાઓને ભટકાવી રાજકીય લાભ લેવાનો પ્રયાસ કરે છે। તેમનું કહેવું છે કે શહેરમાં ચાલતા પ્રોજેક્ટો અને સુવિધાઓને જનતા જોઈ શકે છે, પરંતુ વિપક્ષ તેને સ્વીકારવા તૈયાર નથી અને દરેક બેઠકમાં રાજકીય વિવાદ ઉભો કરે છે। સાંભળો તેમણે શું કહ્યું। પાલનપુરની સામાન્ય સભા હતી। સામાન્ય સભાના અંદર ઘણા બધા વિકાસના કામો પણ આજે આ બોર્ડના અંદર લેવામાં આવેલા હતા અને સાધારણ સભા સરસ રીતે પૂર્ણ પણ કરવામાં હતા। તો ભૂગર્ભ ડિપાર્ટમેન્ટના પણ હતા, સેનિટેશન ડિપાર્ટમેન્ટના પણ હતા, બાંધકામ ડિપાર્ટમેન્ટના પણ હતા, ટ્રાન્સપોર્ટ શાખાના પણ હતા। એમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટના વિકાસના કામો હતા, એ આજે એના બહાર રસ્તાને લઈને કઈ રીતે કામગીરી કરવામાં આવશે? નવી ગ્રાન્ટ આપી સરકાર સ્વચ્છતાને લઈને પણ આજે જોકે એજન્સી દ્વારા પણ સફાઈ થાય છે, આપણા નગરપાલિકાના સ્ટાફ દ્વારા પણ સફાઈ થાય છે, ડોર ટુ ડોર પણ ઘરે જાય છે બધાના ઘરે, અને સ્વચ્છતાને લઈને પણ બને એટલા અમારા ખૂબ સારા પ્રયત્નો છે કે ગામ આપણું ચોખ્ખું રહે। પણ સાથે સાથે અમારા લોકોને પણ એક વિનંતી કરવાની કે જ્યાર સુધી લોકોના અંદર પણ અવેરનેસ નહીં આવે ત્યાર સુધી આપણે ગામના અંદર ક્યાંક ને ક્યાંક ગંદકી રહેશે। એટલે મારી વિનંતી છે કે લોકો પણ થોડા સ્વચ્છતા સાથે જોડાય। જે એજન્સી નોટિસ આપવાની વાત છે, એજન્સી દ્વારા કામ પૂરું કરવામાં આવતું નથી? ના, એવું કોઈ છે નહીં। હા, એક વૃક્ષારોપણ જે આપણે કર્યા હતા કે 2000 વૃક્ષો વાવેલા હતા, એની જે રીતેની એની દરકાર લેવી જોઈએ દરકાર લેતા નથી, એને લઈને નોટિસ આપવાની વાત છે। સાહેબ, આજે સાધારણ સભા પૂરી મળી છે, આજે સાધારણ સભા પૂરી મળી છે અને આમ તો 5 મિનિટ બાકી પૂરી મળી છે, શું કહો છો? ના, આજે અમે વિરોધ પક્ષને પણ એ વિનંતી કરી હતી કે ભાઈ તમારે જે પણ બોર્ડના વિષય ઉપર જ આપણે ચર્ચા કરીશું, તો બોર્ડ
વ્યવસ્થિત ચાલશે. બાકી તમે નવા વિષયો ઉભા કરો એના કારણે આ વિષયો આવતા હતા. પાલનપુરની આ બેઠક માત્ર એક નગરપાલિકાની ચર્ચા નહીં, પરંતુ આવનારી નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીઓ પહેલાનું રાજકીય સંકેત છે. ત્યાં સત્તા પક્ષ સત્તા જાળવવાની કોશિશમાં છે અને વિપક્ષ પરિવર્તનનો નારો આપી જનમત પોતાની તરફ ખેંચવા માંગે છે. પરંતુ આ રાજકીય ખેંચતાણમાં સૌથી મોટો સવાલ એ છે કે શું નાગરિકોના હિત અને પ્રાથમિક સુવિધાઓના મુદ્દાઓને ખરેખર પ્રાથમિકતા મળશે કે પછી માત્ર ભાષણો અને આરોપો પ્રત્યારોપમાં જ દટાઈ જશે. હવે જોવાનું એ રહેશે કે પાલનપુરની જનતા આવનારા સમયમાં કોને પોતાનો વિશ્વાસ આપે છે અને સત્તામાં આવનારા પક્ષના વચનોને વાસ્તવિક વિકાસમાં બદલી શકે છે કે નહીં. તમારું આ મામલે શું મંતવ્ય છે તેમને કમેન્ટમાં જણાવો. સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જોતા રહો સ્વમાન. નમસ્કાર.